હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ટેન્સીસ એટલે કે કાળની શરૂઆત કરેલી અને એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ છે એ શીખ્યા. ઓકે, તો સાદો વર્તમાનકાળ છે એ કોને કહેવાય, એની વ્યાખ્યા શું આવે, એને વાક્ય રચના કઈ રીતે બને, બરાબર. આ બધું આપણે જોયું. એના હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્ન વાક્યો અને એના નિયમો સમજ્યા. ત્યાર પછી એ જોયું કે મુખ્ય કાળ છે એ 3 છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરાબર. આમ ટોટલ 12 કાળ છે, પણ જે મુખ્ય છે એ કયા છે? 3. તો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો એમાંથી આપણે જોયું હતું સાદો વર્તમાનકાળ. ઓકે, તો આઈ હોપ કે તમે તમારી બુકમાં એની નોંધ કરી લીધી હશે. અને હવે આજે જે કાળ સમજવાનો છે એ છે સાદો ભૂતકાળ. સાદો વર્તમાનકાળ જોયું, હવે જોવાનું છે સાદો ભૂતકાળ. ઓકે, તો શરૂઆત કરીએ. સાદો ભૂતકાળ તો કોને કહેવાય? સાદો ભૂતકાળ ઓળખવો કઈ રીતે, એનો ઉપયોગ કેવી રીતે થાય? તો કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય તે દર્શાવતા કાળને સાદો ભૂતકાળ કહે છે. શું કીધું? કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય તે દર્શાવતા કાળને સાદો ભૂતકાળ કહે છે. બરાબર. આ ઉપરાંત કોઈ વર્તમાનપત્રની જે હેડલાઇન્સ હોય આ પણ મુખ્યત્વે સાદા ભૂતકાળમાં જોવા મળે છે. બીજું, ભૂતકાળમાં કોઈ ટેવરૂપે થતી ક્રિયા હોય તો એને દર્શાવવા માટે પણ સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર. આમ સાદા ભૂતકાળના ઘણા બધા ઉપયોગો છે. તમને કીધું કે ભૂતકાળની કોઈ ટેવ હોય, જેમ કે તમે એમ કહો, હું કહું કે અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે ચાલીને કોલેજે જતા હતા, તો ભૂતકાળની વાત છે. અને ચાલીને જતા હતા તો ટેવરૂપી થતી પણ ક્રિયા છે. તો ભૂતકાળની કોઈ ટેવને દર્શાવવા માટે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ન્યૂઝપેપરની કોઈ વર્તમાનપત્રની હેડલાઇન્સ હોય તો એના માટે પણ સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો આ બધા એના ઉપયોગો છે. બીજું, જેમ સાદા વર્તમાનકાળની અંદર આપણે જોયું હતું કે કાળ ઓળખવો કઈ રીતે, તો એના માટેના જે કીવર્ડ્સ હતા, બરાબર, એના આધારે આપણે કાળને ઓળખી શકતા હતા. પણ દરેક વખતે એવું જરૂરી નહોતું કે વાક્યમાં કીવર્ડ્સ આપેલા જ હોય. તો આપણે એની જે વ્યાખ્યા છે, એના ઉપયોગ છે, એના આધારે કાળને ઓળખી શકીએ કે આ કયો કાળ છે. ઓકે, તો આજે એના સાદા વર્તમાનકાળના કીવર્ડ્સ હતા ઓલવેઝ, ડેઇલી, એવરીવાળા બધા શબ્દો. એવી જ રીતે સાદા ભૂતકાળના પણ કીવર્ડ્સ છે. બરાબર. તો એના કીવર્ડ્સ કયા કયા છે? તો કે યસ્ટરડે, લાસ્ટવાળા બધા શબ્દો, મીન્સ લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ ટાઈમ, લાસ્ટ મંડે, લાસ્ટવાળા બધા શબ્દો છે એ સાદો વર્તમાનકાળ દર્શાવે. પછી યસ્ટરડે એટલે કે ગઈકાલે, પછી અગો એટલે પહેલાંના સમયની વાત છે, પછી ઇન એન્શિયન્ટ ટાઈમ, પ્રાચીન સમય. તો આ બધા સાદો ભૂતકાળ દર્શાવતા કીવર્ડ્સ છે. ઓકે, તો આના આધારે આપણે ખબર પડે કે આ સાદો ભૂતકાળ છે. પછી જો આમાં લખ્યું છે કે આ કાળ ક્યારે વપરાય, તો ભૂતકાળની કોઈ જાણીતી કે પરિચિત ક્રિયા કે સ્થિતિ હોય ત્યારે એના ઉપયોગ છે. આ બધા અલગ અલગ, જેમ કે રામ કિલ્ડ રાવણ, રામે રાવણને માર્યો, તો આ ભૂતકાળની વાત છે. બરાબર. પછી ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર, ગાંધીજી મહાન નેતા હતા. બરાબર. પછી રવિન્દ્રનાથ ટાગોર રોટ જનગણ મન, લોર્ડ કૃષ્ણા બીકેમ ધ કિંગ ઓફ દ્વારકા. તો એક આ ઉપયોગ છે. પછી બીજું કે વીતેલા સમયની કોઈ ક્રિયા દર્શાવવા માટે, જેમ કે આ બધા કીવર્ડ્સના આધારે, બરાબર, યસ્ટરડે, પછી લાસ્ટવાળા બધા શબ્દો છે, અને ઇન 2018 જેવા કોઈ પણ સમય હોય ભૂતકાળનો, તો એની સાથે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. બરાબર. ત્યાર પછી છે કે જો એક ક્રિયા સાદા ભૂતકાળમાં હોય તો બીજી ક્રિયા પણ સાદા ભૂતકાળમાં હોય છે. તો ધ ટીચર આસ્ક મી એન્ડ આઈ રિપ્લાઇડ, ટીચરે મને પૂછ્યું અને મેં જવાબ આપ્યો. તો આ ભૂતકાળમાં જ્યારે કોઈ બે ક્રિયા છે ઉપરાઉપરી બનતી હોય, એટલે કે લગભગ સાથે જ બનતી હોય, ત્યારે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થઈ જાય.
બીજી વસ્તુ કે ચાલુ ભૂતકાળની સાથે પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે, બરાબર. તો પ્રથમ ક્રિયા ચાલુ ભૂતકાળ હોય તો બીજી ક્રિયા સાદો ભૂતકાળ આવે, આ પણ ઉપયોગ છે, બરાબર. પણ આ તમે આગળ જશો ત્યારે સમજશું. અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે કે ભાઈ સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં, તો કે ભૂતકાળની જાણીતી કે પરિચિત ક્રિયા કે સ્થિતિ હોય ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે, બરાબર. વીતેલા સમયની કોઈ ક્રિયા દર્શાવવા માટે પછી એક ક્રિયા સાદા ભૂતકાળમાં તો બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં. આ બધા બેઝિક ઉપયોગો છે સાદા ભૂતકાળના, તો આપણે યાદ રાખવાના છે. જુઓ હવે એના નિયમો અને એની વ્યાખ્યાની વાત કરીએ તો જુઓ સાદા ભૂતકાળના નિયમો શું છે, તો કે સાદા ભૂતકાળની અંદર જ્યારે હકાર વાક્ય રચના હોય, જો તમારી પાસે આપણે જેમ સાદા વર્તમાનકાળમાં જોયું હતું એમ સાદા ભૂતકાળમાં પણ 3 પ્રકારની વાક્ય રચના જોવા મળે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો જ્યારે હકાર વાક્ય રચના હોય સાદા ભૂતકાળમાં, તો ત્યારે એની અંદર સાદા ભૂતકાળની અંદર હકાર વાક્ય રચના જ્યારે હોય ત્યારે એની અંદર હંમેશા V2 નું રૂપ આવે છે, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બીજું રૂપ V2 મુકાય છે. જો હકાર વાક્ય રચના તમે જુઓ તો એમાં લખ્યું છે કે કર્તા પ્લસ V2 પ્લસ કર્મ, પછી જે અન્ય શબ્દો ડોટ ડોટ ડોટ, એટલે તો આમાં કર્તા પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ, તો આપેલું છે જુઓ, હી વેન્ટ ટુ બેંગ્લોર યસ્ટરડે, તે ગઈકાલે બેંગ્લોર ગયા. પછી તે રોટ, તો રાઇટનું V2 આપેલું છે રોટ. તે રોટ પેપર્સ લાસ્ટ મંથ, તો એ ગયા મહિને પેપર લખ્યા. રેનુ ક્લીન્ડ અનસીલ્સ લાસ્ટ ટાઈમ, બરાબર, સોરી યુટેન્સિલ્સ લાસ્ટ ટાઈમ, તો રેણુએ ગયા વખતે વાસણ સાફ કર્યા. તો આમાં વેન્ટ, રોટ, ક્લીન્ડ આ બધા ભૂતકાળના રૂપ છે. તો જ્યારે હકાર વાક્ય રચના હોય સાદા ભૂતકાળની ત્યારે હંમેશા V2 નું રૂપ આવે, યાદ રાખવાનું છે. પછી જેમ સાદા વર્તમાનકાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડુ અને ડઝનો ઉપયોગ થતો હતો, તો એવી જ રીતે સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થશે, બરાબર. તો વાક્ય રચના કઈ રીતે બને, તો કે જુઓ કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ કર્મ અને પછી અન્ય શબ્દો આવે, બરાબર. તો કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ V1, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે ડીડ આગળ આવી જાય, પછી કર્તા આવે, નોટ નીકળી જાય, V1 અને કર્મ, તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના બને. તો બીજી બાબતે ધ્યાન રાખવાની કે જ્યારે વાક્યમાં ડુ, ડઝ, ડીડ આવે તો એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે, એટલે કે V1 જ આવે, બરાબર. જેમ વર્તમાનકાળમાં જોયું હતું કે ડુ ડઝ આવે તો એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાતું હતું, તો એવી જ રીતે જ્યારે ડીડ આવે તો એની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે. પછી એમાં એસ કે એસ પ્રત્યે લાગતા નથી, કે પછી V2 કે V3 નું રૂપ પણ મુકાતું નથી. V2 આવશે પણ ક્યારે જ, ખાલી હકાર વાક્ય રચના હશે સાદા ભૂતકાળની ત્યારે જ, બરાબર. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં V2 આવતું નથી, એમાં ડીડ આવે છે, એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. જો શું છે પેલું વાક્ય કે હી વેન્ટ ટુ બેંગ્લોર યસ્ટરડે, તે ગઈકાલે બેંગ્લોર ગયા, બરાબર. હું એમ કહું કે આ જ વાક્યને નકાર બનાવવું હોય તો શું બને, તો હી ડીડ નોટ ગો ટુ બેંગ્લોર યસ્ટરડે. તો જુઓ નકાર વાક્ય રચના કઈ રીતે બને છે, તો કે નકારમાં જો હી કરતા છે, હી છે, એના પછી શું છે, ડીડ નોટ છે, તો કે તો કરતા પછી આપણે જો ડીડ નોટ મૂક્યું, ઓકે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે V1, તો વેન્ટ છે એ તો V2 હતું, તો અહીંયા નકાર વાક્ય રચના છે એટલે એનું મૂળ રૂપ ગો આવશે, બરાબર. ગો ટુ બેંગ્લોર યસ્ટરડે, બરાબર. એવી જ રીતે અહીંયા રોટ છે તો રોટનું મૂળ રૂપ શું થાય, રાઇટ થાય, તો અહીંયા રાઇટ આવી જશે કે ધે ડીડ નોટ રાઇટ પેપર્સ લાસ્ટ મંથ. અને ક્લીનનું મૂળરૂપ ક્લીન, તો રેનુ ડીડ નોટ ક્લીન, બરાબર, યુટેન્સિલ્સ લાસ્ટ ટાઈમ્સ. તો આ રીતે હકાર અને નકાર વાક્યો બને છે. સમજાય છે મિત્રો? તો જ્યારે સાદા ભૂતકાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો એની અંદર ડીડનો ઉપયોગ થશે. ઓકે, ચાલો.
ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો ડીડ ક્યાં આવી જાય વાક્યની શરૂઆતમાં, ત્યાર પછી કર્તા આવે, પછી V1 આવે ને પછી કર્મ આવે. તો સૌથી પહેલાં ડીડ મૂકવાનું છે, ત્યાર પછી કર્તા એટલે કે હી અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ગો, પછી ટુ બેંગ્લોર યસ્ટરડે અને છેલ્લે પ્રશ્નાર્થની સાઇન ભૂલવાની નથી. તો આ રીતે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે. બરાબર. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય તો એમાં નકાર અને પ્રશ્નાર્થમાં ડુ અથવા ડઝ આવે છે, જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર ડીડ મુકાય છે. અને જ્યારે ડુ ડઝ કે ડીડ વાક્યમાં આવે તો એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે, પછી એમાં એસ કે એસ પ્રત્યય કે આઈએનજી V2 આવું કાંઈ લાગતું નથી. તો આઈ હોપ કે સમજાઈ રહ્યું છે. ઓકે. તો આપણે 3 પ્રકારના વાક્ય રચના જોઈ અને એના એક્ઝામ્પલ જોયા, હકાર નકાર અને પ્રશ્નાર્થ. આગળ વાત કરીએ આપણે. તો હવે તમને કીધું હતું કે આ કાર્ડ ક્યારે વપરાય છે, તો એના અલગ અલગ ઉપયોગો હતા એ હવે આપણે ડિટેલમાં સમજીએ. જો આમાં લખ્યું છે કે રામ કિલ્ડ રાવણ, અને બીજું વાક્ય છે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર. તો આ જે વાક્ય છે બે હકાર વાક્ય છે કે નથી? છે. તો બંને હકાર વાક્ય છે. તો હવે તમે જુઓ, એકમાં વોઝ છે અને એકમાં કિલ્ડ V2નું રૂપ આવ્યું. તો આમાં જે વાક્યરચના મેં તમને લખાવી હકાર નકાર પ્રશ્નાર્થ, તો એમાં એક પણ જગ્યાએ વોઝ અથવા વરનો ઉપયોગ નથી થયો. થયો છે? નથી થયો. આ પછી આવ્યું ક્યાંથી વોઝ? તો સમજી લ્યો કે વોઝ ક્યારે આવે અને ક્યારે ન આવે, વોઝ અથવા વર ક્યારે મુકાય અને ક્યારે ન મુકાય. તો હવે પેલું જે વાક્ય છે રામ કિલ્ડ રાવણ, તો એમાં શું કીધું છે કે રામે રાવણને માર્યો. બરાબર. અને બીજું વાક્ય છે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર. તો રામ કિલ્ડ રાવણ, તો એમાં કોઈ ક્રિયા છે. જો કે રામે રાવણને માર્યો, તો મારવાની જે ક્રિયા છે તો કિલ્ડ, તો ક્રિયા બતાવે છે. જ્યારે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર, ગાંધીજી મહાન નેતા હતા, તો આમાં કોઈ ક્રિયા નથી. જોવું છે આ જે વાક્ય છે એમાં ક્રિયા નથી, વાક્ય સ્થિતિદર્શક છે કે ભાઈ ગાંધીજી મહાન નેતા હતા, તો વાત પૂરી થઈ ગઈ. પછી એમાં કોઈ ક્રિયા નથી. તો જ્યારે વાક્યની અંદર કોઈ ક્રિયા મીન્સ કોઈ કાર્ય છે એ થતું હોય ત્યારે જ તમારે V2નું રૂપ મુકાય છે. બરાબર. જો વાક્ય સ્થિતિદર્શક હોય ત્યારે V2નું રૂપ આવતું નથી, એની જગ્યાએ વોઝ અથવા વર મુકાય છે. હવે તમને કીધું કે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર, ગાંધીજી મહાન નેતા હતા. તો ગાંધીજી મહાન નેતા હતા, વાત પૂરી થઈ ગઈ. પછી એમાં કોઈ ક્રિયા નથી. જુઓ, ક્રિયા ન હોય ત્યારે વોઝ અથવા વર આવે. પછી રવિન્દ્રનાથ ટાગોર રોટ જનગણ મન, રવિન્દ્રનાથ ટાગોર જનગણ મને લખ્યું. તો જો આમાં લખવાની ક્રિયા છે તો રાઇટનું ભૂતકાળ એટલે કે V2નું રૂપ રોટ આવેલું છે. બરાબર. ત્યાર પછી લોર્ડ કૃષ્ણ બીકેમ ધ કિંગ ઓફ દ્વારકા, કે ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા. તો બીકેમ બનવું, તો આ વાક્ય પણ ક્રિયા દર્શાવે છે. તો હવે હું એમ કહું કે પહેલું જે વાક્ય છે રામ કિલ રાવણ, એને તમારે નકારના પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો કઈ રીતે ફરે તો સમજી લઈએ. બરાબર. તો બીજું વાક્ય છે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર, એને પ્રશ્નાર્થમાં ફેરવવું તો કઈ રીતે ફરશે? તમારી પાસે વાક્ય રચના છે જ ઓલરેડી, તો કઈ રીતે ફેરવશો? તો સમજો હવે કે રામ કિલ્ડ રાવણ અને ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર, આને તમારે નકારાના પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો બીજું વાક્ય છે જો ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર, તો સિમ્પલ છે કે વોઝ છે ને આગળ લઈ લો, વોઝ આગળ આવી જાય. બરાબર. તો વાક્ય કેવું બનશે?
વોઝ આગળ આવી જાય, પછી કરતા આવી જાય. આપણી પાસે વાક્યના છે એ જ પ્રમાણે વોઝ ગાંધીજી અ ગ્રેટ લીડર ક્વેશ્ચન માર્ક. તો આ પ્રશ્નાર્થ વાક્ય બને. નકાર બનાવવું તો શું કરવું પડે? તો નકાર બનાવવું હોય તો ગાંધીજી વોઝ નોટ અ ગ્રેટ લીડર આવું કરી શકો તમે, બરાબર. વોઝ અથવા વર પછી નોટ મુકાય. પણ પહેલું જે વાક્ય છે રામ કિલ્ડ રાવણ, તો એને આમાં કેમ આપણે વોઝ આગળ લઈ ગયા પછી ગાંધીજી કરી નાખ્યું, તો વાક્ય ઉલટ સુલટ કર્યું, તો એમાં ઉલટ સુલટ થશે નહીં. કારણ કે એ જે વાક્ય છે એની અંદર મુખ્ય ક્રિયા આપેલી છે, બરાબર. મુખ્ય ક્રિયા છે કે ભાઈ રામે રાવણને માર્યો. જ્યારે આમાં તો વાક્ય સ્થિતિદર્શક હતું, ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર. વાક્ય જ્યારે સ્થિતિદર્શક હોય ત્યારે એમાં વોઝ અથવા વરનો ઉપયોગ થાય છે, બરાબર. તો રામ કિલ્ડ રાવણ એમાં પછી ઉલટ સુલટ થતું નથી. આમાં વોઝ વર હતા એટલા માટે વાક્ય સ્થિતિદર્શક છે, બરાબર. વોઝ અથવા વર આવે તો વાક્ય સ્થિતિદર્શક હોય. પણ જ્યારે મુખ્ય ક્રિયા બધા આવે રોટ, બીકેમ, કિલ્ડ, તો આ બધા વાક્યો છે એ ક્રિયા દર્શાવે છે, સ્થિતિદર્શક નથી, બરાબર. તો જ્યારે વાક્યમાં તમને વોઝ અથવા વર આપેલા હોય અને જો એનો પ્રશ્ન અથવા નકારમાં ફેરવવાનું હોય તો ત્યારે V2નું રૂપ આવશે નહીં. પણ જો તમને વાક્યમાં ડીડ આપેલું હોય અને તમને બરાબર, તો આ રીતે તમારે ભેદ સમજવાનો છે કે ભાઈ ઘણીવાર એમ થાય કે ભાઈ આમાં તો સાહેબ વોઝ આવ્યું, તો વોઝ તો ક્યાંય કોઈ પણ પ્રકારની વાક્યરચના નથી જોવો છે, હકાર નકાર પ્રશ્નાર્થ કેમાં નથી આવતું, પણ એ ડીડની જગ્યાએ આપણે એનો યુઝ કરવાનો છે, બરાબર. જેમ કે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય હોત તો આપણે ડીડનો ઉપયોગ કરત. તો અહીંયા હવે જ્યારે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર વાક્ય સ્થિતિદર્શક છે તો વોઝ આગળ લઈ લ્યો, બરાબર. વોઝ ગાંધીજી ગ્રેટ લીડર આવું વાક્ય બની જાય છેલ્લા પ્રશ્નાર્થ. નકાર બનાવો હોય તો વોઝ વર પછી નોટ મૂકી દો, ગાંધીજી વોઝ નોટ અ ગ્રેટ લીડર, નકાર થઈ ગયું. એમાં કોઈ બહુ માથાકૂટ નથી. પણ જ્યારે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય અને તમારે નકાર અથવા પ્રશ્નમાં ફેરવવું હોય ત્યારે ડીડનો ઉપયોગ થાય છે. સેમ વસ્તુ આ જ ડુ અને ડઝ માટે છે. તો આના માટેની એક નોંધ તમને કહું છું યાદ રાખવાની કે જો તમને વાક્યમાં વોઝ અથવા વર આપેલા હોય તો જ એનું નકાર અને પ્રશ્નાર્થમાં વોઝ અથવા વરનો ઉપયોગ થાય, બરાબર. પણ જો તમને વાક્યમાં વોઝ અથવા વર ન આપેલા હોય તો પછી એનું નકાર અથવા પ્રશ્નાર્થ બનાવવા માટે વોઝ અથવા વરનો ઉપયોગ થતો નથી. ક્લિયર? પછી છે રવિન્દ્રનાથ ટાગોર જનગણ મન અને લોર્ડ કૃષ્ણા બીકેમ ધ કિંગ ઓફ દ્વારકા. તો જો આ વાક્ય છે એમાં મુખ્ય ક્રિયાપદ છે બંને વાક્યમાં, તો એમાં પછી વોઝ વર આવે નહીં, બરાબર. બીજા એક્ઝામ્પલ જોઈએ ને કે કોઈ ક્રિયા છે એ બની ગઈ હોય તો દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. તો એમાં કીવર્ડ્સ આપેલા છે જો તમને યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ બધા શબ્દો. તો શું આવે પ્રશ્નાર્થ બનાવતો? તો ડબલ્યુ પ્રશ્નાર્થ વાક્ય છે કે whom did you meet yesterday? તમે ગઈકાલે કોને મળ્યા? લાસ્ટ વીક મિસ્ટર ગાંધી રિઝાઇન ફ્રોમ ધ જોબ. કે ગયા અઠવાડિયે શ્રી ગાંધીએ જોબમાંથી એટલે પોતાના વ્યવસાયમાંથી રાજીનામું આપ્યું. ઇન્ડિયા વન ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 1983. કે ભારત 1983માં ક્રિકેટ વિશ્વકપ જીત્યું. તો આ બધી વિતેલા સમયની યાદગાર ક્રિયાઓ છે. તો એને હંમેશા શેમાં દર્શાવાય છે? તો કે સાદા ભૂતકાળમાં જુઓ છે. પછી જો અહીંયા ત્રીજો ઉપયોગ આપ્યો છે કે ક્રિયા સાદા ભૂતકાળમાં હોય તો બીજી ક્રિયા પણ શેમાં હોય છે? સાદા ભૂતકાળમાં. તો એક્ઝામ્પલ જોઈએ અહીંયા કે ધ ટીચર આસ્ક્ડ મી એન્ડ આઈ રિપ્લાઇડ. કે શિક્ષકે મને પૂછ્યું અને મેં જવાબ આપ્યો. પછીનું વાક્ય છે આઈ કોલ્ડ હિમ બટ હી ડીડ નોટ લુક એટ મી. કાઉસમાં તમને ગુજરાતી આપેલું જ છે એટલે તમને એમાં સમજવામાં સરળતા રહે, બરાબર. પછીનું છે આઈ થેન્ક્ડ હિમ બિકોઝ હી હેલ્પડ મી.
કે મેં તેનો આભાર માન્યો કારણ કે તેણે મને મદદ કરી. ઓકે, તો આ રીતે સાદા ભૂતકાળ છે એના આપણે અલગ અલગ ત્રણ ઉપયોગો જોયા. ફરી પાછું થોડુંક રિપીટ કરી દઉં. તો તમારે આ જે સાદો ભૂતકાળ છે બરાબર, એ તમારે તમારી બુકમાં એની નોંધ સરસ અક્ષરે કરી લેવાની છે. તો કઈ રીતે લખવાનું છે સમજી લ્યો. પહેલાં હેડિંગ લખવાનું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. પછી એની વ્યાખ્યા લખવાની છે. બરાબર, વ્યાખ્યા લખાઈ જાય પછી એના નિયમો છે. તો નિયમોમાં કંઈ ખાસ છે નહીં, પણ કહી દઉં છું તમને કે યાજ્ઞિક રોડ ઉપર ઊભું રહેવું હોય તમારે તો અહીંયા જે ક્રિયા સૌથી પહેલાં શું લખવાનું તમારે સાદા ભૂતકાળમાં, તો કે વ્યાખ્યા. પછી એના નિયમો છે. તો એની અંદર આપણે કીધું કે ભાઈ સાદા ભૂતકાળ હકાર વાક્ય રચના હોય તો એની અંદર V2નો ઉપયોગ થાય છે. બરાબર, V2નું રૂપ મુકાય છે. પછી નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો ડીડનો ઉપયોગ થાય છે. ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. ત્યાર પછી આ નિયમો પછી વાક્ય રચના અને એના એક્ઝામ્પલ લખી લેવાના. બરાબર, આ વાક્ય રચના છે હકાર નકાર અને પ્રશ્નાર્થ અને ત્રણ એના એક્ઝામ્પલ છે. ખાસ ગુજરાતી ખાસ લખવો એટલે તમને સમજવામાં સરળતા રહે. ઓકે, ત્યાર પછી આ બધાના અલગ અલગ ઉપયોગો છે આ લખી લેવાના છે તમારે તમારી બુકમાં સારા અક્ષરે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સાદો ભૂતકાળ એના વિશે વાત કરી. તો અહીંયા આપણા બે કાર્ડ પૂરા થયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તો આ બંને કાર્ડ છે તમારે તમારી બુકમાં સરસ અક્ષરે લખી લેવાના છે, જેથી કરીને તમને ગ્રામરના ટોપિક છે સરળતાથી સમજાઈ જાય. તો સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ, હું આશા રાખું કે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવે ત્યાં સુધીમાં તમે તમારી બુકમાં એની નોંધ કરી લેશો. ઓકે, તો ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો સાદા ભૂતકાળની, અને આગળ જે સાદો ભૂતકાળ સમજાવ્યો છે એ પણ વાંચજો. ઓકે, ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. ટેક કેર. આના સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારે લખવામાં સરળતા રહે. બરાબર, વ્યાખ્યા વાક્ય રચના બરાબર અલગ અલગ ઉપયોગો બધાના સ્ક્રીનશોટ લઈ લેજો.